ભરમાર વચ્ચે હવે નકલી સરદાર સામે આવ્યા છે। સરદાર વલ્લભભાઈ પટેલના નામની જમીન પચાવવાના કારસાનો પર્દાફાશ થયો છે। નકલી સરદારની ઓળખ આપીને નકલી સાક્ષીઓ પણ ઊભા કરવામાં આવ્યા। સરદાર પટેલના નામે ચાલતી જમીનનો બારોબાર દસ્તાવેજ કરી દેવાયો હોવાનું સામે આવ્યું છે। ગુજરાત પ્રાંતીય સમિતિની જમીન પર ચાલતું હતું વલ્લભભાઈ પટેલનું નામ। વર્ષ 2004માં રેકોર્ડના ડેટા કમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યા હતા। રેકોર્ડમાંથી ગુજરાત પ્રાંતીય સમિતિ નીકળી જતા ખાલી વલ્લભભાઈનું નામ રહ્યું હતું। આરોપીઓએ આ ચૂકનો લાભ લઈને વલ્લભભાઈનું નામ ધારણ કર્યું। જમીન વેચાણનો દસ્તાવેજ અન્યના નામે કરી લીધો। ગાઢવા સીમના સર્વે નંબર 270 વાળી જમીન કે જે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલના નામે અને ખાતે ચાલતી હતી અને એ ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિની જમીન હતી, પણ એમાં માલિક તરીકે એ વખતના ટ્રસ્ટમાં વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું। વર્ષ 2004માં જ્યારે કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થયું ત્યારે આગળ જે ગુજરાત પ્રાંતીય સંઘ સમિતિ ભૂ-પ્રા-સ લખેલું હતું રેકર્ડમાં એ દૂર થઈ ગયું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈનું નામ રેકર્ડમાં રહેલું અને જમીન જૂની શરતની થયેલી। એનો લાભ આરોપીઓએ લઈ અને હીરાભાઈ કલાભાઈ ડાભી ને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ધારણ કરાવી ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ ગાઢવા સીમની સર્વે નંબર 270 વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધેલો। તકનો લાભ લઈ હીરાભાઈ કલાભાઈ ડાભી નામના શખ્સે વલ્લભભાઈ ઝવેરીભાઈ પટેલનું નામ ધારણ કર્યું હતું અને ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીને જમીનનો વેચાણ દસ્તાવેજ તેના નામે કરી આપ્યો। જો કે સમગ્ર વિગત ધ્યાનમાં આવતા મહેમદાવાદ એડિશનલ કોર્ટમાં કેસ ચાલ્યો, જેમાં તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં કસૂરવાર ઠેરવ્યા છે અને જુદી જુદી કલમો હેઠળ 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। નામદાર મહેમદાવાદમાં એડિશનલ કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે તમામ આરોપીઓને ખોટો દસ્તાવેજ બનાવી તેનો ઉપયોગ કરવાના ગુનામાં તકસીરવાન ઠરાવેલ છે। ઇપીકો કલમ 465માં 1 વર્ષ, 467માં 2 વર્ષ, 468માં 1 વર્ષ અને 471માં 1 વર્ષ અને તમામ કલમોમાં 1000 રૂપિયાનો દંડ તમામ આરોપીઓને કરેલો છે। સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। ધર્મેન્દ્ર, જણાવશો કે અહીંયા જમીન વેચાણનો દસ્તાવેજ ખોટો બનાવીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વાત કરવામાં આવે 2004માં ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગાઢવા ગામની ઘટના છે। વર્ષો પહેલા ગુજરાત પ્રાંતીય સમિતિની જે જમીન હતી જેમાં જે તે વખતે માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ કે જેઓ લોખંડી પુરુષ તરીકે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ છે તેમના નામની જમીન હતી। મહત્વની બાબત એ છે કે મહેમદાવાદના જે ગાઢવાની અંદર જે જમીન આવેલી હતી તે જમીનને પચાવી પાડવાનો કારસો કરવામાં આવ્યો હતો। 2004માં મામલતદાર કચેરી મહેમદાવાદમાં રેકર્ડનું જે કમ્પ્યુટરાઇઝેશન થયું તેની અંદર માત્ર ગ્રુપ આ સ લખેલું હતું, એટલે કે ગુજરાત પ્રાંતીય સમિતિનું શોર્ટ ફોર્મ લખેલું હતું। તે રેકર્ડમાંથી દૂર થઈ ગયું હતું અને ફક્ત વલ્લભભાઈ ઝવેરભાઈના નામે રેકર્ડ રહેલું હતું અને જમીન જૂની શરતની થયેલી હતી। મહત્વની બાબત એ છે કે જેનો લાભ લઈ હીરાભાઈ કલાભાઈ ડાભી અને વલ્લભભાઈ પટેલનું નામ ધારણ કર્યું હતું અને ભૂપેન્દ્રભાઈ દેસાઈભાઈ ડાભીએ આ જમીનનો વેચાણ દસ્તાવેજ પોતાના નામે કરાવી લીધો હતો। હીરાભાઈ કલાભાઈ ડાભીની વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ હોવા બાબતની ઓળખ ભૂપેન્દ્રભાઈના પિતા દેસાઈભાઈ જેહાભાઈ ડાભીએ આપી હતી। તેમનું પણ ખોટું નામ ધારણ કરેલું હતું। સમગ્ર મામલો મહેમદાવાદ કોર્ટની અંદર ચાલી જતા જે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ગુનામાં તકસીરવાન ઠરાવી અને હીરાભાઈ કલાભાઈ ડાભી કે જેઓ તો ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા છે, પરંતુ અન્ય બે જે આરોપીઓ છે તેમને 5 વર્ષની સજા ફટકારવામાં આવી છે। જી ધર્મેન્દ્ર, આભાર।